હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે સરસ મજાની કચોરીની રેસીપી લઈને આવી છું. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો ફ્રેન્ડ્સ, આપણે કચોરી બનાવવા માટે આપણે પહેલાં લોટ બાંધી દઈશું. મેં અહીંયા મેદાનો ઉપયોગ કર્યો છે. તમે ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. તો મેં આ કપ ભરીને 2 કપ ભરીને મેં મેદાનો લોટ લીધો છે. અને એને આપણે ચારીને લેવાનો છે. તો પહેલાં એને આપણે ચારી દઈશું. અને જો સરસ રીતે ચારી લઈશું આપણે. જો આપણે લોટ ચારી લીધો છે. હવે એમાં ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું છે. અને અડધી ચમચી જેટલો આપણે અજમો હથેળીમાં મસળીને નાખી દઈશું. અને બધું મિક્સ કરી લઈશું. અને પછી 3 ચમચી જેટલું આપણે ઓઇલ લીધું છે. ઓઇલ કે ઘી તમે લઈ શકો છો, જે લેવું હોય. અને બરાબર આપણે મોઈ અને મિક્સ કરી લેવાનું છે. આમ 2 હથેળીની મદદથી આવી રીતે લોટને મસળીને આપણે મોઈ કરી લેવાનું છે. જો આપણે મોઈ કરી દીધું છે. અને આવી રીતે આમ જો લાડુ વડે આવી રીતે મુઠ્ઠી વડે એવું આપણે મોઈ રાખવાનું છે. અને હવે આપણે થોડું થોડું પાણી કરી અને લોટ નાખી અને લોટ બાંધી દઈશું. અને લોટ થોડો સોફ્ટ જ બાંધવાનો છે. આપણે કાઠો નથી બાંધી દેવાનો. જો સરસ મજાનો આપણે લોટ બાંધી લીધો છે ને આવો નરમ અને મુલાયમ લોટ બાંધવાનો છે આપણે. હવે એમાં થોડુંક આપણે અડધી ચમચી જેટલું તેલ લઈ અને થોડુંક હાથેથી કેળવી લઈશું આપણે. અને એને થોડું રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં આપણે ચલો કચોરી માટે જે પૂરણ બનાવી લઈશું. આપણે આલુ મટરની કચોરી બનાવવાના છીએ. તો આને આપણે થોડીક રેસ્ટ કરવા માટે મૂકી દઈશું બાજુમાં. જો આપણે એક કઢાઈ લઈ લીધી છે કચોરી બનાવવા માટે. પહેલાં આપણે સૂકો મસાલો બનાવી દઈશું. એમાં 3 સૂકા મરચાં લીધા છે, જીરું લીધું છે અને આખા ધાણા લીધા છે. એને આપણે રોસ્ટ કરી લઈશું પહેલાં. જો આપણે આ મસાલો શેકાઈ ગયો છે. હવે એને આપણે ઠંડુ કરી અને એને અધકચરા વાટી લઈશું આપણે. હવે કચોરીનો મસાલો બનાવવા માટે આપણે એક કઢાઈ પેન લઈ લઈશું. અને એમાં 2 ચમચી જેટલું તેલ નાખી દઈશું આપણે. અને એમાં આદુ મરચાંની આ પેસ્ટ નાખી દેવાની છે આપણે. 3 મરચાં લીધા છે મેં અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે. અને બરાબર આપણે સાતરી દઈશું. અને બરાબર સુતરાઈ જાય ને એટલે આપણે આ જે મસાલો બનાવ્યો હતો એ મસાલો નાખી દઈશું અંદર. અને એને પણ સરસ રીતે આપણે સાંતળી લેવાનું છે. જો આ સંતરાઈ જાય ને પછી આ મેં વટાણા લીધા છે ને એ બાફીને લઈ લીધા છે. તો એને લઈ લઈશું આપણે. અને બરાબર આપણે એને સાંતળી લઈશું. જો વટાણા સાતરતા 2-3 મિનિટ થઈ ગઈ છે. અને હવે એમાં આપણે તલ નાખી દઈશું 2 ચમચી જેટલા. પછી જુઓ આપણે ગરમ મસાલો નાખીશું 1 ચમચી જેટલો, ચાટ મસાલો નાખીશું, સંચળ મીઠું છે અને જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું અને ધાણા જીરું પાવડર નાખી દઈશું આપણે. અને વરિયાળી પાવડર છે અંદર. બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈશું. સરસ મિક્સ કરી લઈશું. અને થઈ ગયા પછી આપણે પૂરણને ચાખી લેવાનું છે. તમારે કોઈ મસાલો ઓછો લાગે તો આપણે નાખી દેવાનું છે. અને જો હવે બરાબર મિક્સ કર્યા પછી આપણે બાફીને લીધેલા બટાકા લીધા છે 2 એ અંદર નાખી દઈશું. અને એને આપણે સરસ રીતે મેશ કરી દઈશું. અને આ બધું પૂરણ આપણે સરસ રીતે મેશ કરવાનું છે અને બધું મિક્સ કરી લેવાનું છે. જો સરસ બધું આપણે મિક્સ કરી લીધું છે અને મેશ પણ થઈ ગયું છે. હવે આને આપણે નીચે ઉતારી લઈશું અને ઠંડુ કરી લઈશું. અને ઠંડુ કરી અને સરસ નાના ભાગ કરીને આપણે એની લાડુળી બનાવી દેવાની છે. જો ફ્રેન્ડ, આપણું મિક્સર એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે પૂરણ. હવે એમાં આપણે કોથમીર નથી નાખી તો કોથમીર નાખી દઈશું. અને ફરી આપણે બધું મિક્સ કરી લઈશું. અને સરસ એના નાના નાના આપણે કચોરીના આકારના ગોળા વાળી લઈશું. જો મિક્સ થઈ ગયું છે. અને હવે જુઓ આપણે આવી રીતે નાની સરસ મજાની આપણે
લાડુડી બનાવી દઈશું બધી જ. જો બધી જ આપણે માવાની લાડુડી બનાવી દીધી છે. હવે લોટ લઈશું અને એને થોડોક હાથેથી કેળવી લેવાનું છે. જો એક સરસ મજાનો એકદમ સ્મૂથ થઈ ગયો છે. હવે કચોરી બનાવવા માટે આપણે એમાંથી થોડોક લુઓ તોડી લેવાનું છે. જો તેનું માપ બતાવું. જો આ તોડી લીધો છે અને જો આવી રીતે માપ લેવાનું છે. આ બંનેનું આ થોડું મોટું છે ને આ થોડું નાનું છે. તો હવે આપણે ચાલો કચોરી બનાવી લઈએ. હાથથી તમે ફેલાવી પણ શકો છો અને વણીને પણ કરી શકો છો. જો આવી રીતે વણી લેવાની છે અને પછી એમાં આપણે આ જે લુઓ બનાવે છે ને એ આપણે મૂકી દઈશું અંદર અને પછી હાથની મદદથી આવી રીતે આપણે એને કચોરીનો આકાર આપીને આપણે વાળી લઈશું આવી રીતે. જો સર અને પછી ઉપરનો જે વધારાનો ભાગ હોય ને એ આપણે કાઢી લેવાનો છે. જો આવી રીતે કાઢી લઈશું અને પછી સરસ એને આમ રાઉન્ડ કરી લઈશું અને હથેળી મદદથી આમ દબાવી લઈશું અને પછી આવી રીતે એને પોળી કરી લઈશું. આમ ફેલાવી લઈશું. તમે વલણથી વણી પણ શકો છો. આવી રીતે વણી પણ શકાય છે. હલકા હાથે વણવાની છે. તો જો આપણી આ કચોરી બની ગઈ છે. આવી રીતે આપણે બધી જ કચોરી બનાવી લઈશું. જો ફ્રેન્ડ સરસ મજાની આપણી કચોરી બનાવીને તૈયાર કરી લીધી છે અને હવે આપણે એને તળી લઈશું. જો આપણે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને એકદમ હલકું ગરમ તેલ લેવાનું છે. વધારે પડતું ગરમ તેલ લેવાનું નથી. હવે આપણે 1 બાય 1 નાખી દઈશું અંદર. જો તમે નાખ્યા પછી જુઓ છો કે તરત ઉપર આવતી નથી. ધીમે ધીમે તળાશે અને હાથ આપણે લગાડવાનું નથી. જ્યારે ઉપર આવે ને ત્યારે આપણે એને ફેરવીશું. તો આવી રીતે આપણે જેટલી અંદરમાં આવે એટલી આપણે કચોરી નાખી દેવાની છે અને આપણે હલાવવાનું નથી. જો આપણે 5 મિનિટ થઈ ગઈ છે ને તળતા અને 5 મિનિટ પછી એને જાતે જ ઉપર આવી ગઈ છે. તો હવે આપણે કેરફુલી થોડીક એમાં નીચે લાલાશ પડતી થવા દઈશું અને પછી એને આપણે ફેરવીશું. જો નીચેથી લાલાશ પડતી થઈ ગઈ છે. હવે એને આપણે ફેરવી દઈશું અને બીજી બાજુ પણ એને ગોલ્ડન કલરની થવા દઈશું અને ધીમે રહીને એને ફેરવી દઈશું. જો સરસ મજાની આપણી કચોરી તળાઈ ગઈ છે ને આ કચોરી તળાતા લગભગ 11 થી 12 મિનિટ જેટલો ટાઈમ લાગે છે અને એકદમ સરસ મજાની ફૂલીને દડા જેવી થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી થઈ છે. તો આપણે એને ઉતારી લઈશું અને આવી જ રીતે આપણે બધી જ કચોરી તળી લઈશું. જો ફ્રેન્ડ સરસ મજાની આપણી ખસ્તા એવી સરસ મજાની કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ ઘરે બનાવો અને આ રેસીપી એન્જોય કરો અને ચાલો હું તમને સર્વ કરીને બતાવું.